કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી ચેનલ વિલેજ રસોઈ ગુજરાતીમાં। આજે આપણે બનાવીશું આખા લસણનું શાક। તો મિત્રો સૌપ્રથમ આપણે પહેલા તપેલું મૂકી આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું। આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર લસણ નાખી દઈશું બાફવા માટે। લસણ બાફવામાં આપણે થોડી હળદર અને થોડું મીઠું આની અંદર ઉમેરશું। હવે આપણે આપણા લીલા શાકભાજીને ધોઈ નાખશું સારી રીતે પાણીમાં। તો મિત્રો આપણું લસણ બફાય ત્યાં સુધી આપણે આ સૂકી ડુંગળીનું કટિંગ કરી લઈશું। લસણ હવે આપણે આને ફોલી લઈશું। ત્યાર પછી આપણે આદુ ટામેટા અને મરચાની પેસ્ટ બનાવી દઈશું। આપણે આપણું જે લસણ હવે બાફવા મૂકી હતું એ થઈ ગયું છે તો હવે આપણે તપેલું ઉતારી લઈશું। આપણે લસણ જે બાફ્યું હતું એમાં જે પાણી વધારાનું હતું એ આપણે નીકાળી લઈશું। હવે આપણે આપણા લસણનો વઘાર ચાલુ કરશું। તૈયારીમાં જ ગેંગ એ પહેલા જતી રહી છે પણ હવે આપણી ડુંગળી લસણ આદુ બધું કટિંગ થઈ ગયું છે તો આપણે વઘાર લસણનો કરી દઈશું। તો સૌ પ્રથમ આપણે તેલ ઉમેરીશું અંદર। તો હવે આપણું તેલ આવી ગયું છે તો આપણે આને અંદર આખો મસાલો નાખી દઈશું। હવે નાખી દઈશું અંદર સૂકી ડુંગળી। આપણી ડુંગળી શેકાય ત્યાં સુધી આપણે આ સૂકો મસાલો પાણીમાં પલાળી લઈશું। ધાણા જીરું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું। હવે આની અંદર પાણી નાખીને પલાળી લઈશું।
હવે આપણી ડુંગળી સારી રીતે શેકાઈ ગઈ છે તો એની અંદર આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું. હવે આ મરચાં આદુ ને બધું શેકાઈ ગયું છે તો આપણો લીલો મસાલો સૂકો મસાલો પલાળે તો એ ઉમેરી દઈશું. મિત્રો તમે અમારા વિડીયોને આવા પૂરા જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો એની અંદર આપણે નાખી દઈશું આપણું આ બાફેલું લસણ. હવે એડ કરશું અંદર થોડું પાણી. હવે આપણી આખા લસણની રેસીપી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર નાખી દઈશું લીલા ધાણા. મુકેશભાઈ બહુ જ સરસ ખુશ્બુ આવે છે. હવે આપણું આખા લસણનું શાક તૈયાર થઈ ગયું છે તો એને હવે આપણે ઉતારી લઈશું. તો હવે આપણું આખા લસણનું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે એને ખાવા માટે થાળીમાં લઈ લઈશું. એવું બન્યું જોરદાર. કેવું બન્યું? કાંઈ ના ઘટે હો મુકેશભાઈ, કાંઈ ના ઘટે. એક નંબર બન્યું છે મુકેશભાઈ, એક નંબર.